નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાને ધોરણ 9 અંદર કે ધોરણ 9ના કોમ્પ્યુટરના MCQ આપણે આજે જોવાના છે. નવી બુક આવી છે તે પ્રમાણે એનું આપણે જોવાના. તો ચાલો શરૂઆત કરી દેવી સ્ટાર્ટિંગથી. ટૂંકમાં આપણે બધા ચેપ્ટર જોવાના છે, ઓલ ચેપ્ટર, બરાબર. તો પહેલું શરૂઆત કરવી અને થોડીક થિંકનેસ ઓછી કરી દઉં કે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં આવેલી છે. તો કે પાંચમી પેઢી કીધું તો AI કૃત્રિમ બુદ્ધિ આવેલી છે. હવે એના પછી નેક્સ્ટ આપણે જોવી, થોડુંક મારા ખ્યાલથી મોટું તમને ગમતા. જો કે અહીં પ્રશ્નના જવાબ ઓલરેડી ટીક જ છે કરેલા કે એરિથમેટિક એન્ડ લોજિકલ એકમ LU કાર્ય શું છે. તો કે ગણતરી અને તર્ક સંબંધિત કાર્ય કરવા. પછી કીધું પછીના સ્ટોપ પર કર્સરને ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે ટેબ કી. ભારતમાં વિકાસ પામેલ સૌ પ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર, તો સુપર કોમ્પ્યુટર કીધું હોય ને તો પરમ આવે. પહેલી પેઢી કીધું એની તો કે TIFRC, બરોબર, જેને ટીફ્રેક પણ તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટમ સોફ્ટવેરનું પ્રાથમિક કાર્ય શું છે. તો કે હાર્ડવેરનું વ્યવસ્થાપન કરવાનું છે. જ્યારે વીજ પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે કયા પ્રકારની મેમરીમાં આવેલ ડેટા નાશ પામે. તો કે RAM, રીડ ઓનલી મેમરી. કઈ પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો કે ચોથી પેઢી. માલિકી હક ધરાવતા સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે. તો માલિકી હક કહેતું હોય ને તો ત્યારે માઇક્રોસોફ્ટ વિન્ડો આવે, બરાબર, કે ખુદનું માલિકી છે ને ફ્રી નથી, બરાબર. લિનક્સ આપણે ફ્રી કહી શકાય, ભલે લાઇબ્રેરી ઓફિસ પણ એમાં છે, ઓપન ઓફિસ પણ એ છે, પણ આ માલિકી હક ધરાવતું હોય તો માઇક્રોસોફ્ટ વિન્ડો આપણે કહી શકીએ કે જેના પૈસા આપણે દઈને ખરીદવી. કઈ કીનો ઉપયોગ કમાન્ડનો અમલ કરવા માટે થાય. તો કે એન્ટર કી. કયા ઇનપુટ સાધન દ્વારા ભૌતિક ડોક્યુમેન્ટને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. તો કે સ્કેનર. તો મિત્રો હવે આપણે પાર્ટ 2 જોવી, બરાબર, પાર્ટ બીજાના MCQ સોલ્યુશન. તો પહેલું કે કોમ્પ્યુટર પર વિવિધ કાર્યો કરવા માટે રચાયેલા પ્રોગ્રામના સમૂહને શું કહેવામાં આવે છે. તો કે સોફ્ટવેર. કયા પ્રકારનું કોમ્પ્યુટર ક્લાયન્ટ કહેવાતા અન્ય કોમ્પ્યુટરને સેવાઓ અથવા તો ડેટા પ્રદાન કરવા માટે રચાયેલ છે. તો કે સર્વર કોમ્પ્યુટર. ટેબલની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ છે જે ભૌતિક કીબોર્ડ વિના ટાઈપિંગ અને નેવિગેશનની મંજૂરી આપે છે. તો કે ટચ સ્ક્રીન. કોમ્પ્યુટરને શું કરવું તેના ક્રમિક પગલાઓના સમૂહને શું નામ આપવામાં આવે છે. તો કે પ્રોગ્રામ. દ્વિઅંકી સંખ્યા 101 ને સમકક્ષ દશાંકી કઈ સંખ્યા છે. તો કે 5. દ્વિઅંકી સંખ્યા તેના અષ્ટાંકી સમકક્ષમાં રૂપાંતરિત કરવા માટે દ્વિઅંકી અંકોને કેટલા બીટના સેટમાં જૂથબંધ રજૂ કરવામાં આવે છે. તો કે 3. ડેટા સ્ટોરેજમાં 8 બીટના જૂથને શું કહેવામાં આવે. તો કે બાઇટ. સ્માર્ટ વોશિંગ મશીન અથવા તો ATMની અંદર જોવા મળતી કોમ્પ્યુટર સિસ્ટમ શેનું ઉદાહરણ છે. તો કે એમ્બેડ સિસ્ટમ. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી કયા પ્રકારના કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. તો કે સુપર કોમ્પ્યુટર. સ્માર્ટ ક્લાસરૂમ અને અભ્યાસ માટે ડિજિટલ સામગ્રીનો ઉપયોગ એ કયા ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ છે. તો કે શિક્ષણ જગ્યાએ. ચેપ્ટર 3 જોવી કે ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય હેતુ શું છે. તો કે ઓપ્શન C, A અને B, એટલે કે યુઝર ઇન્ટરફેસ પૂરો પાડવો અને સંસાધન મેનેજ તરીકે કાર્ય કરવા, એટલે જવાબ C આવશે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ટેક્સ્ટ આધારિત ઇન્ટરફેસ આપે. તો કે MS-DOS. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર તરીકે સેવાઓ પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તો કે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ. તમને ખબર છે કે 9 થી તે 12માં અભ્યાસક્રમ જે કોમ્પ્યુટરનો ચેન્જ થયો તો એમાં પાર્ટ 8 થયા, તો એના બધાના MCQ સોલ્યુશન છે, બરાબર. કોમ્પ્યુટરને ખબર છે વાર્ષિક આવે પેપર, પણ અત્યારે વહેલું સોલ્યુશન આપણે આપી દીધું છે. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતા શું છે. તો કે કોમ્યુનિકેશન. નીચેનામાંથી ક્યુ કર્નર કાર્ય કરે. તો ક્યુ કર્નર એમ કીધું ને કે પાયાનું મુખ્ય ક્યુ છે. તો કે પ્રોસેસ શિડ્યુલિંગ આવે, બાકી A પણ આવે, B પણ આવે અને C પણ આવે. ના પાડીને તો યુઝર ઇન્ટરફેસ આવે, પણ પાયાનું કીધું હોય તો ઓપ્શન C અને ખાલી આવું લખ્યું તો 3 આવે. પ્રિન્ટ મિસ્ટેક છે. નીચેનામાંથી કઈ ફાઇલ સિસ્ટમ એપલ સિસ્ટમમાં વપરાય છે. તો કે APFC. ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા કાર્યનો ભાગ છે. તો કે સુરક્ષા અને ઉપયોગ માટેના નિયંત્રણ. ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ
ક્લસ્ટરિંગ અને લોડ બેલેન્સિંગ પૂરું પાડે છે તો કે સર્વર. બેન્ચ પ્રોસેસિંગનો હેતુ શું છે તો કે પ્રોસેસરનો ઉપયોગ વધારવો. નીચેનામાંથી કયો સિદ્ધાંત પ્રોસેસરના સમયને પ્રોસેસ વચ્ચે વહેંચે છે તો કે ટાઈમ શેરિંગ. હવે આપણે આવી ગયા ચેપ્ટર 4ના MCQ જોઈ લેવી કે ઉબુન્ટુની રચના કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી તો કે કેનોનિકલ. ઉબુન્ટુમાં ફાઇલનું લિસ્ટ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો કે એલિસ. ઉબુન્ટુ ડિફોલ્ટ રૂપે કયા ડેસ્કટોપ એન્વાયરમેન્ટ માટે ઉપયોગ કરે છે તો કે જીનોમ. ઉબુન્ટુમાં ફાઇલની પરમિશન બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો કે chmod. ઉબુન્ટુમાં ફાઇલને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય તો કે cp. ઉબુન્ટુમાં sudo કમાન્ડ શું કરે છે તો કે કમાન્ડને રૂટ પ્રિવિલેજ સાથે રન કરે છે. 7મું, ઉબુન્ટુમાં જીનોમનું મુખ્યત્વે ઉપયોગ શેનો હોય તો કે ડેસ્કટોપ ઇન્ટરફેસ. rm કમાન્ડ શું કરે છે તો કે ફાઇલ અથવા ડિરેક્ટરીને રિમૂવ કરે છે. ટચ કમાન્ડ શું કરે છે તો કે એક ખાલી ફાઇલ બનાવે છે. ઉબુન્ટુમાં કયો યુઝર એડમિનિસ્ટ્રેટર કાર્ય કરે છે તો કે રૂટ. તો મિત્રો હવે આપણે આવી જવી ચેપ્ટર 5 એના MCQ જોવી. આ બાજુ લઈ લો. નીચેનામાંથી કયો મોડ ઉબુન્ટુ કેલ્ક્યુલેટરમાં ડિફોલ્ટ રૂપે ઉપલબ્ધ નથી તો કે ગ્રાફિક મોડ. ઉબુન્ટુ કેલ્ક્યુલેટરમાં ફાઇનાન્સિસ મોડનો મુખ્ય હેતુ શું છે તો કે વ્યાજ, વાર્ષિકી અને અન્ય નાણાકીય સંબંધિત મૂલ્યોની ગણતરી કરવા. ઉબુન્ટુ કેલ્ક્યુલેટરના સાયન્ટિફિક મોડમાં નીચેનામાંથી કઈ કામગીરી કરી શકાય છે તો કે સાઇન, કોસ, ટેન જેવી ત્રિકોણમિતિની ગણતરી કરવી. ઓપ્શન સી. ઉબુન્ટુમાં ગેટઇટનો પ્રાથમિક હેતુ શું છે તો કે ટેક્સ્ટ ફાઇલને એડિટ કરવી. નીચેનામાંથી કઈ ગેટઇટની સુવિધા નથી તો કે ટેબલ બનાવવા અને તેમાં નંબર સ્ટોર કરવા. મુખ્યત્વે ઝિમ્પનો ઉપયોગ શેના માટે થાય તો કે ઇમેજ એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇન. કયો ફાઇલ ફોર્મેટ ઝિમ્પનું પોતાના ફોર્મેટ છે જેનો ઉપયોગ એડિટિંગ સાથે પ્રોજેક્ટને સેવ કરવા માટે થાય છે તો કે .xcf. GIMP વિશે નીચેનામાંથી કયું સાચું છે કે તે ઓપન સોર્સ છે અને મલ્ટિપલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. ઇમેજના અનિચ્છનીય ભાગોને કાપીને દૂર કરવા માટે ઝિમ્પનું કયું ટૂલ શ્રેષ્ઠ છે તો કે ક્રોપ ટૂલ. ઇમેજને રિસાઇઝ કરવા માટે કયા ઝિમ્પ ટૂલનો ઉપયોગ થાય તો કે કેલ્સ ટૂલનો. હવે મિત્રો આપણે આવી ગયું ચેપ્ટર 6, છઠ્ઠું ચેપ્ટર આપણે જોવી કે નીચેનામાંથી કયું વર્ડ પ્રોસેસરનું ઉદાહરણ છે તો કે લિબ્રે ઓફિસ રાઇટર. વર્ડ પ્રોસેસિંગનું પ્રાથમિક કાર્ય તો કે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવાને એડિટ કરવા. નીચેનામાંથી કયું વર્ડ પ્રોસેસરની લાક્ષણિકતા નથી તો કે વિડીયો એડિટિંગ. ઓપ્શન સી. લિબ્રે ઓફિસ રાઇટર સોફ્ટવેરની કઈ કેટેગરીમાં આવે છે તો કે ઓપન સોર્સ ઓફિસ સૂટ. લિબ્રે ઓફિસ રાઇટરનો કયો ઘટક પેજ નંબર, શબ્દની સંખ્યા અને ભાષા સેટિંગ જેવી માહિતી દર્શાવે છે તો કે સ્ટેટસ બાર. લિબ્રે ઓફિસ રાઇટરમાં ટેમ્પલેટનો ઉપયોગ કરવાનો હેતુ શું છે તો કે પ્રી ફોર્મેટ ડોક્યુમેન્ટ લેઆઉટ મેળવવા માટે. કયો વિકલ્પ આપણને રાઇટરમાં ડોક્યુમેન્ટને અલગ નામ અથવા તો અલગ જગ્યા પર સેવ કરવાની સવલત આપે છે તો કે સેવ એઝ. બરાબર, સેવ એકવાર આપે તો એકવાર તમે સેવ કરી, પણ અલગ અલગ જગ્યાએ સેવ કરવું તો સેવ એઝ જ આવે, એટલે કે ઓપ્શન સી. લિબ્રે ઓફિસ રાઇટરમાં મેક્સિમાઇઝ બટન શું કરે છે તો કે વિન્ડોની ફૂલ સ્ક્રીન કરે છે. રાઇટરમાં લાંબા ડોક્યુમેન્ટના પેજીસમાં ફરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય તો કે સ્ક્રોલ બાર. નીચેનામાંથી ટેમ્પલેટ વિન્ડો ખોલવા માટે નીચેનામાંથી કયા શોર્ટકટ કોડનો ઉપયોગ થાય તો કે Ctrl+Shift+N. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ચેપ્ટર 7. બરાબર, 7માં આપણે MCQ જોવી તો કે લિબ્રે ઓફિસ રાઇટરમાં શબ્દને સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે તો કે ડબલ ક્લિક. નીચેનામાંથી અન્ડુ ઓપરેશન માટે શોર્ટકટ કી કઈ છે તો કે Ctrl+Z. ફોન્ટ સાઇઝ વધારવા માટે નીચેનામાં કઈ શોર્ટકટ છે તો કંટ્રોલ સાથે મોટો કાઉન્સ. નીચેનામાંથી કયું ફીચર સ્પેલિંગને આપમેળે સુધારવાની સવલત આપે તો કે ઓટો ટેક્સ્ટ. નીચેનામાંથી કયો વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર સર્ચમાંથી એક અક્ષર અવગણવા માટે છે તો ઓપ્શન બી કોલમ.
નીચેનામાંથી ક્યુ પેજ સેટિંગ લીબ્રે ઓફિસમાં રાઇટરમાં ડિફોલ્ટ પેજ સેટિંગ હોય છે? તો કે લેટર હોય છે. ઘણાને એમ થતું A4 હોય, પણ અહીંયા હું તમને કહું કે આ આપણે વર્લ્ડ ઓપન કર્યું છે ને એમાં પેજ લેઆઉટ અને અહીંયા સાઇઝ ઉપર આવી તો બાય ડિફોલ્ટ લેટર છે, બરાબર? એટલે લેટર જ હોય. મોટા ભાગે A4 આપણે જાતે સિલેક્ટ કરવું પડે, પણ લેટર હોય છે એટલે A4 કોઈ સિલેક્ટ ન કરે. તો જવાબ આવશે ઓપ્શન સી, લેટર. નીચેનામાંથી કયો ઓરિએન્ટેશનમાં ડોક્યુમેન્ટની ઊંચાઈ કરતાં પહોળાઈમાં વધુ હોય છે? તો કે લેન્ડસ્કેપ એટલે કે આડું. ટેક્સ્ટને સેન્ટર અલાઇન કરવા માટે નીચેનામાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? તો કે કંટ્રોલ સાથે E. નીચેનામાંથી ક્યુ માર્જિન પેજ લેઆઉટમાં ખાસ કરીને જે બાજુએ ડોક્યુમેન્ટને બાઇટ કરવાનું હોય તે બાજુ ઉમેરવામાં આવે છે? તો કે ગટર. જ્યારે અલાઇનમેન્ટ ક્રમ મહત્વનું ન હોય ત્યાં નીચેનામાંથી શું ઉપયોગમાં આવ્યું છે? તો કે અનઓર્ડર્ડ બુલેટ. તો મિત્રો અહીંયા આપણે 7મું પૂરું અને તમારા માટે ચેપ્ટર હવે આપણે 8મા ચેપ્ટરમાં આવી ગયા છીએ, તો એના આપણે MCQ સોલ્યુશન જોવી. ઝૂમ કરું. કયા સાધન દ્વારા જટિલ વિગત રો અને કોલમમાં વહેંચીને સુવ્યવસ્થિત સમજી શકાય તેવા સ્વરૂપમાં ગોઠવાય? તો કે ટેબલ. પસંદ કરેલા લખાણના બ્લોકને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ ડાયલોગ બોક્સના કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સિલેક્શન, બરાબર? ખાલી એક પેજ નથી, પણ પસંદ કરેલું લખાણ હોય તો ત્યાં સિલેક્શનનો ઉપયોગ થાય છે. રો અને કોલમ છેદથી બનતા ભાગને શું કહેવાય? તો કે સેલ. ટેબલમાં નવી રો કયા સ્થાને ઉમેરાય? તો કે એ અને બી બંને વર્તમાન રોની ઉપર અને વર્તમાન રોની નીચે. એક ટેબલમાં આવેલ અન્ય ટેબલની રચના શું કહેવાય? તો કે નેસ્ટેડ ટેબલ. ટૂંકમાં ટેબલની અંદર ટેબલ. પસંદ કરવામાં આવે પિક્ચરની આજુબાજુ દેખાતા નાના લીલા ચોરસ આકાર શું કહેવાય? તો કે સિલેક્શન પોઈન્ટ. રાઇટરમાં કયા ટૂલબારની મદદથી મૂળભૂત આકારો ઉમેરી શકાય? તો કે ડ્રોઈંગ ટૂલબાર. પ્રિન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટેનો કીબોર્ડ શોર્ટકટ કી કઈ છે? તો કે કંટ્રોલ P. કાગળ પર પ્રિન્ટ થયેલા ડોક્યુમેન્ટને અન્ય કયા નામથી ઓળખવામાં આવે? તો કે હાર્ડ કોપી. સરળતાથી અનેક વ્યક્તિઓ માટેના અંગત ડોક્યુમેન્ટ બનાવવા માટે શેનો ઉપયોગ કરાય? તો કે મેઇલ મર્જ. આપણે આવી ગયા ચેપ્ટર 9, એના MCQ આપણે જોશું. તો કે નીચેનામાંથી કયું પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે? તો કે ઇમ્પ્રેસ. ઇમ્પ્રેસ વિન્ડોમાં સૌથી ઉપર આવેલ આડા પટ્ટાને શું કહેવાય? તો કે ટાઇટલ બાર. કયા ટૂલબાર પર ન્યૂ, ઓપન અને સેવ ટૂલ બટનો આપવામાં આવ્યા છે? તો કે સ્ટાન્ડર્ડ ટૂલબાર. પ્રેઝન્ટેશનમાં આવેલ સ્લાઇડના થંબનેલ વ્યૂ કયા વિભાગમાં જોવા મળે? તો કે સ્લાઇડ પેન. કઈ પેનલમાં માસ્ટર પેજ લેઆઉટ અને ટેબલ ડિઝાઇન જેવા પેટા વિભાગ આપવામાં આવ્યો? તો કે ટાસ્ક પેન. નીચેનામાંથી કયું સ્લાઇડ માત્ર પૂર્વ નિર્ધારિત છે? તો કે બ્લેન્ક, કે હાવ ખાલી હોય તે. સમય સાથે કરવામાં આવતા વિઝ્યુઅલ ફેરફાર શું કહેવાય? તો કે એનિમેશન. પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ રજૂ કરવામાં આવે ત્યાં દર્શાવવામાં આવતી વિઝ્યુઅલ અસરને શું કહેવાય? તો કે સ્લાઇડ ટ્રાન્ઝિશન. ઇમ્પ્રેસ ઇન્ટરફેસમાં કયા બારમાં ઝૂમ સ્લાઇડ દર્શાવવામાં આવે? તો કે સ્ટેટસ બાર. આખા સ્ક્રીન પર સ્લાઇડ શો કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? તો કે F5 કી. તો હવે પાછા આપણે આવી ગયા છીએ ચેપ્ટર 10 અને આની પછી લાસ્ટ ચેપ્ટર 11મું વધે છે. તો કે ઇમ્પ્રેસમાં સેવ કરેલા પ્રેઝન્ટેશન ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે? તો કે કંટ્રોલ O. સ્લાઇડના ઘટકોને એનિમેશન અસર આપવા માટે ટાસ્ક પેનના કયા વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે કસ્ટમ એનિમેશન. કયા મેનુમાં માસ્ટર, સ્લાઇડ માસ્ટર વિકલ્પ આપવામાં આવ્યો? તો કે વ્યૂ મેનુ. ડ્રોઈંગ ટૂલબારના કયા ટૂલ દ્વારા વર્તુળાકાર દોરી શકાય? તો કે ઇલિપ્સ. કલાત્મક લખાણ માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ફોન્ટ વર્ક ગેલેરી. સ્લાઇડના હાસ્ય નક્કી કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે? તો કે પેજ સેટઅપ. બેકગ્રાઉન્ડ ટેબના કયા વિકલ્પ દ્વારા સ્લાઇડના બેકગ્રાઉન્ડની ઇમેજ મૂકી શકાય? તો કે બીટમેપ. પ્રેઝન્ટેશનમાં પસંદ કરેલી સ્લાઇડ દર્શાવવા માટે કઈ સુવિધા ઉપયોગ કરવામાં આવે છે? તો કે કસ્ટમ શો. ડિફાઇન કસ્ટમ સ્લાઇડ શો ડાયલોગ બોક્સ કયા બટન દ્વારા પસંદ કરેલ સ્લાઇડ કસ્ટમ શોમાં ઉમેરી શકાય? તો કે સ્લીપ. બરાબર, આપણે કહી શકીએ ને ગ્રેટર ધેન, બરાબર, 2 ગ્રેટર ધેનની નિશાની. રિસર્ચ ટાઈમિંગ વિકલ્પ કયા મેનુમાં આપવામાં આવ્યો છે? તો કે સ્લાઇડ શો. હવે આપણું લાસ્ટ ચેપ્ટર છે 11મું, તે જોઈ.
કે સાયબર સુરક્ષાનો પ્રાથમિક ઉદ્દેશ તો કે ઓપ્શન બી ડિજિટલ ડેટાને અધિકૃત એક્સેસની સુરક્ષા આપવી. સુરક્ષિત બ્રાઉઝિંગ ટેવ અનુસરવી શા માટે મહત્વ છે? તો કે સાયબર જોખમોના સંપર્કમાં આવવાથી બચવા અને વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા માટે. નીચેનામાંથી કયું સાયબર જોખમ કાયદેસર સોફ્ટવેર જેવું લાગે પરંતુ એકવાર એ સક્રિય થયા પછી હાનિકારક ક્રિયાઓ કરે છે? તો કે ટ્રોજન. ડેટાને અનલોક કરવા કે ચૂકવણીની માંગણી કરતી જોખમોની શ્રેણી કઈ છે? તો કે રેસમવેર. નીચેનામાંથી કઈ સાયબર સુરક્ષા માટે ભલામણ કરેલ એટલે કે કરવા યોગ્ય બાબત છે? તો ઓપ્શન સી કે તમારા સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ કરવું, જેથી કરી વાયરસ આવવાની શક્યતા નહીવત થઈ શકે. મૂળભૂત સાયબર સુરક્ષા પ્રથાઓમાં ન કરવા યોગ્ય શું છે? તો કે અસુરક્ષિત વેબસાઇટ પર વ્યક્તિગત ડેટા શેર કરો. જે વેબસાઇટ નથી ખબર એનો ડેટા ન શેર કરવો જોઈએ. સાયબર બુલિંગમાં સામાન્ય રીતે શાનો સમાવેશ થાય છે? તો કે કોઈને હેરાન કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. પબ્લિક વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરવા શા માટે જોખમી છે? તો કે હેકર આપણો ડેટા ચોરી શકે છે. નીચેનામાંથી કયું શંકાસ્પદ લિંક સાથે સંબંધિત છે? તો કે આવી લિંક્સ પર ક્લિક કરવાથી માર્વેર ડાઉનલોડ થાય છે. નીચેનામાંથી કયો માર્વેલ એક પ્રકાર છે? તો કે વાઇડ. તો મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને પર વંદે માતરમ. જય ભારત.